નમસ્કાર. લગ્ન સરાની સીઝન શરૂ છે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન અને તેની વિધિ એનું ખૂબ જ મહત્વ છે. તો આજે આપણી સાથે જોડાયા છે કોણ, આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણી સાથે પંકજ દાદા ત્રિવેદી જોડાયા છે. પંકજ દાદા, આપણી ભારતીય સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિ, વર્ષો પુરાણી સંસ્કૃતિ, એમાં લગ્ન અને તેની વિધિ વિશે ખૂબ જ લખ્યું છે. તો એના વિશે બે એક વાત જણાવો ને. અચ્છા, જો અત્યારે આપણે જે પ્રસંગમાં ઊભા છીએ, તમને લોકેશન બતાવ્યું જશે. આ પ્રસંગ એ લગ્ન પ્રસંગ માટે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર રીતિ રિવાજ મુજબ બધું ગોઠવેલું છે. મહેમાનો બધા આવ્યા છે અને કન્યાદાન એ અતિ મહત્વનું દાન કહેવામાં આવે છે. કન્યાદાનનું મહત્વ, કન્યાદાન એટલે થોડું સમજવું પડે એમ છે. આગળ પાછા એ પણ પ્રશ્ન આવશે તો એ પણ સમજાવી. પણ અત્યારે આપણે જે પ્રસંગ કરવા બેઠા છીએ, ઊભા છીએ, બધા ભેગા થયા છે, એને લગ્ન પ્રસંગ કહેવામાં આવે છે. અને એમાં વિશેષ કન્યાદાન, જે ઘેરે દીકરીનો જન્મ થયો હોય એ ઘેરે જન્મ થતા જ એને લક્ષ્મી કહેવામાં આવે છે. અને ભારતીય સંસ્કૃતિ મુજબ જ્યારે વિષ્ણુ ભગવાન વરાજા સ્વરૂપે લક્ષ્મીને લેવા માટે આવે છે તો એના માવતર એ લક્ષ્મીને વિષ્ણુ ભગવાન હારે વિદાય આપતા હોય છે. અને એ જ આપણા સંસ્કૃતિની અંદર લગ્નની અંદર ગોઠવવામાં આવે છે કે જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ એના લગ્ન ન થાય ત્યાં સુધી પૂર્ણ પુરુષ કહેવામાં આવતા નથી. બંનેને સજોડે જ એને પુરુષ કહેવામાં, પૂર્ણ પુરુષ કહેવામાં આવે છે. અને એનું બીજું નામ અર્ધનારેશ્વર ભગવાન પણ કહીએ છીએ. તો એ અર્ધનારેશ્વર ભગવાન આ સ્ત્રી અને પુરુષ પૂર્ણ થાય એની માટે આખું લગ્નનું પ્રસંગ આપણે ગોઠવવામાં આવ્યો છે. અને સનાતન સંસ્કૃતિની અંદર આ જ માનવામાં આવે છે કે જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ એના લગ્ન ન થાય ત્યાં સુધી એને પૂર્ણ માનવામાં આવતા નથી. તો આ લગ્નનો પ્રસંગ બધાએ માણવો જોઈએ અને અવશ્ય આ વિધિ વિધાન બધા કરવા જોઈએ. ખરેખર આપણે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ક્યારે? જ્યારે તેના લગ્ન થાય પછી આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. દાદા, ખરેખર વાત આપણી સંસ્કૃતિને લાગતી વળગતી વાત છે. ખરેખર જોડાયેલી, આપણા મૂળ સાથે જોડાયેલી વાત છે. આભાર દાદા.